સાવલીમાં કોંગ્રેસ દ્વારા ફટાકડા ફોડી ઉજવણી, કેન્દ્રીય શિક્ષણ મંત્રી ધર્મેન્દ્ર પ્રધાનના રાજીનામા બાદ સાવલીમાં કોંગ્રેસના કાર્યક્રમોમાં ઉત્સાહનો માહોલ જોવા મળ્યો. રાજીનામાના સમાચાર સામે આવતા સાવલી પોલીસ ચોકી નજીક કોંગ્રેસના કાર્યકરો મોટી સંખ્યામાં એકત્ર થયા હતા. આ ઘટનાનો સંબંધ દેશવ્યાપી વિદ્યાર્થી આંદોલન અને ધર્મેન્દ્ર પ્રધાનના રાજીનામા બાદ થયેલી રાજકીય પ્રતિક્રિયાઓ સાથે જોડાયેલો છે. કાર્યકરોએ ફટાકડા ફોડી ઉજવણી કરી તેમજ એકબીજાને ચોકલેટ વહેંચી ખુશી વ્યક્ત કરી હતી. પ્રસંગે કાર્યકરોએ એકબીજાને અભિનંદન પાઠવ્યા અને કોંગ્રેસના સમર્થનમાં સૂત્રોચ્ચાર પણ કર્યા. સમગ્ર કાર્યક્રમ દરમિયાન પોલીસની હાજરી વચ્ચે શાંતિપૂર્ણ માહોલ રહ્યો અને કોઈ અનિચ્છનીય બનાવ બન્યો ન હતો. ઉજવણી શાંતિપૂર્ણ રીતે પૂર્ણ થતા સ્થાનિકોમાં પણ સામાન્ય સ્થિતિ યથાવત રહી. વંદે વડોદરા ન્યૂઝ. નમસ્કાર. જંતર મંતર પર જે વિદ્યાર્થીઓનું આંદોલન દિલ્હીમાં ચાલતું હતું એને લઈને જે આજે ભારતીય જનતા પાર્ટીએ જે ધર્મેન્દ્ર પ્રધાનનું રાજીનામું સ્વીકારી લીધું અને વિદ્યાર્થીઓને જે ન્યાય મળ્યો એને લઈને સાવલી તાલુકાની જનતા અને સાવલીના નગરના વિદ્યાર્થીઓથી લઈને દરેક નગરજનો ખુશ છે અને અમે લાગણી અનુભવીએ છીએ. અમે દારૂખાનું ફોડી અને મેલોડી ચોકલેટ ખવડાવીને લોકો ખુશી વ્યક્ત કરી છે. આપનું નામ? હસમુખ પટેલ.